અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ભાઈપુરા વોર્ડમાં હજુ સુધી પાણી નથી ઓસર્યા। કેટલીક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ। ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને મોટું નુકસાન થયું છે। સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો। કપરી પરિસ્થિતિમાં કોઈ નેતાઓ જોવા નથી આવતા। અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદે શહેરમાં તારાજી સર્જી છે અને જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓ જળમગ્ન બની ગઈ છે। સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। આ દ્રશ્ય ભાઈપુરા વોર્ડમાં આવેલી હિમાંશુ પાર્ક સોસાયટી, રાજેશ પાર્ક સોસાયટી, જલદીપ સોસાયટી, કુલદીપ સોસાયટીના મુખ્ય માર્ગના છે કે જ્યાં આગળ મુખ્ય માર્ગ ઉપર પણ ઢીચણસમા પાણી હાલ ભરાયેલા છે। ગઈકાલે જે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આ સોસાયટી ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ સુધી આ પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે અનેક સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે પાણી જે ભરાયું છે તેનો નિકાલ નથી થતો અને ગટરના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે ઘરોની અંદર હજુ પણ પાણી છે તે ઓસર્યા નથી અને આ જ કારણથી સ્થાનિકો પરેશાન છે, કારણ કે ઘરોમાં પાણી રહેવાના કારણે તેઓ ખાવાનું ખાઈ શકતા નથી, ખાવાનું રાંધી શકતા નથી। આ જોઈ શકાય છે ઘર છે રાજેશ પાર્ક સોસાયટીનું, તેની અંદર પણ પાણી છે અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે, કારણ કે કોઈ પણ નેતાઓ હજુ સુધી અહીંયા જોવા માટે નથી આવ્યા, તેમની દરકાર લેવા માટે નથી આવ્યા કે તેમની શું પરિસ્થિતિ છે। આપણે કેટલાક સ્થાનિકો સાથે પણ વાત કરશું। શું સ્થિતિ છે, કેટલા સમયથી ઘરમાં પાણી ભરાયું? કાલના અને 6 વાગે પાણી ભરાયું છે, હજુ ઉતર્યું નથી, હજુ કોઈ જોવા આવતું નથી અને કોઈ કશું આપવા આવતા નહીં કે અમે આમ કરીશું તેમ કરીશું, કશું જોવા આવતા નહીં, કોઈ ત્યાં આવ્યા નહીં। આમ કે અમે આવીએ છીએ, હજુ આવ્યા નહીં। કાલના શું નુકસાન થયું? આ નુકસાન બધું, આ બધું પાટ બધું ટોટલ અને કપડાં છે બધા ભીના થઈ ગયા છે, કશું અને આ બધા બધું ઘરનું નુકસાન થયું અને ઘઉં ચોખા બધા ડૂબી ગયા આપણે। કેટલા સમયથી આ પરિસ્થિતિ હોય છે? હા તો દર વર્ષે આવું થાય છે અમારે, દર વર્ષે આ સમય હોય છે અને આવતા જ નથી કોઈ, વર્ષોથી નહીં આવતા। શું કહેશો અધિકારી નેતાઓને? અમે તો કહીએ છીએ તમે આવો, તમે કોઈ જોવા આવતા નહીં, આવીને જતા રહ્યા, ફોટા પાણી જતા રહ્યા બધા અને કોઈ અમે જોવા આવ્યા નહીં, કોઈના ત્યાં નહીં આવ્યા। શું કહેવા માંગો સરકારને? અમે સરકાર કહીએ તમારો નિકાલ લાવો પાણીનો, અમારો આ બધે પાણી નીકળી ગયા, કરણાવતી બધે પાણી નીકળી ગયું છે, ખાલી અમારે ત્યાં પાણી ઉતરતું જ નથી। બિલકુલ, આ પાણી ગઈકાલ રાતથી ભરાયેલા છે અને આ જ પ્રકારની સ્થિતિ તમામ મકાનોમાં જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળે છે। સ્થાનિકોની માંગ છે કે અધિકારીઓ હોય કે નેતાઓ હોય તે અવારનવાર મુલાકાત લેતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિ કે જ્યારે નાગરિકો મુશ્કેલીમાં છે ત્યારે તેમની દરકાર લેવા માટે, તેમની સંભાળ લેવા માટે કોઈ આવતું નથી, જેના કારણે જે સ્થાનિકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળે છે। તેમની ફક્ત એક જ માંગ છે કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન પ્રોપર કરવામાં આવે, જેથી કરીને સામાન્ય વરસાદમાં પણ જે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય તે સમસ્યા ન સર્જાય। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને વટવા વિસ્તારની સોસાયટી પાણીમાં ગરકાવ। વિવિધ સોસાયટીઓના ઘરોમાં કેળસમા પાણી ભરાયા। 3 દિવસથી વટવાના સ્થાનિકોએ ખાવાનું નથી ખાધું। ફ્રીજ છે, ગેસ સિલિન્ડર છે, ઘરવખરી ઘરોમાં તરતી નજરે પડી। તંત્ર અને કોર્પોરેટર સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। તો મુખ્ય 4 રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી છે, પરંતુ માત્ર વાહન ચાલકો નહીં, અહીંયા તો ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકોમાં રોષ। 3 દિવસથી વટવા વિસ્તારના લોકોએ ખાધું નથી, કારણ કે ફ્રીજ છે, અન્ય ઘરવખરી છે, ગેસ સિલિન્ડર છે, તે પાણીમાં જાણે તરી રહ્યા છે અને 3 દિવસથી આવી પરિસ્થિતિમાં વટવામાં લોકો જીવી રહ્યા છે। કેમિકલનું ગંદુ પાણી પણ અહીંયા ઘરમાં આવતું નજરે પડી રહ્યું છે। સ્થાનિકોમાં ભારોભાર રોષ છે। બીબી તળાવ પાસે રોડ ઉપર લાલ કલરનું પાણી જોવા મળ્યું હતું। એ વરસાદી પાણીની સાથે કેમિકલયુક્ત પાણી ભળી જવાના કારણે વટવા વિસ્તારમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે લોકોએ કહી રહ્યા છે કે ઘરવખરીને તો નુકસાન થઈ રહ્યું છે, પરંતુ આ પ્રકારના પાણી ઘરોમાં ઘૂસી જવાથી રોગચાળાનો ભય પણ અહીંયા સતાવી રહ્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા, પરંતુ વટવા વિસ્તારમાં જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી હજી સુધી પાણી ઓસર્યા નથી। રસ્તા ઉપર અને સાથે સાથે ઘરમાં પણ એવી જ પરિસ્થિતિ છે। 3 દિવસથી લોકો તંત્ર અને કોર્પોરેટરનો સંપર્ક કરી રહ્યા છે, પણ કોઈ આવતું નથી। પરંતુ વિરામ પછી પણ અમદાવાદ શહેરના વટવા વિસ્તારની મુશ્કેલીઓ ઓછી નથી થઈ, કારણ કે કેમિકલ યુક્ત પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે અને આ જ કારણથી સ્થાનિકો જે છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે। વટવા જીઆઈડીસીનું જે કેમિકલ યુક્ત પાણી છે તે ગટરમાંથી બેક મારી રહ્યું છે, જેના કારણે રોડ ઉપર આ કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યા છે, જેના કારણે રોડ ઉપર લાલ કલરનું પાણી જોવા મળી રહ્યું છે। આ જે કેમિકલ યુક્ત પાણી છે તેનાથી જે સ્થાનિકો છે તેમના સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થઈ શકે છે, જેના કારણે સ્થાનિકો પરેશાન છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે પાણી છે
તે ગટરમાંથી જે બેકમાં રહ્યું છે તેનું બંધ થવું જોઈએ. આપણી સાથે કેટલાક સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેવું છે? કેટલા સમયથી આ સમસ્યા છે? વરસાદ તો બંધ થઈ ગયો છે, પાણી નીકળી ગયું છે, પરંતુ આ જે લાલ પાણી છે તે ક્યાંથી આવતું હોય છે? આ જીઆઈડીસી વટવા જીઆઈડીસીમાંથી લાલ પાણી આવે છે. વરસાદ બંધ થઈ ગયા પછી પણ જો આ કાળું કાળું પાણી છે, આમાં પગ નાખો તો તમને ખબર પડે કે પગમાં તમને અગન લાગે છે અને આંખોમાં જે ગરમ ગરમ ધાસ ઉડે છે. આ કેમિકલયુક્ત પાણીથી અમારા વટવાના રહીશો હેરાન થઈ ગયા છે. વરસાદને બંધ થયા લગભગ 5-6 કલાક થઈ ગયા છે, તો એ પાણી ઓછું થતું નથી. તમે લાઈવ જોઈ શકો છો, ત્યાં ચેમ્બરમાં ધડાધડ જીઆઈડીસીનું પાણી આવી રહ્યું છે. અમે મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી, કોઈ ફોન ઉપાડતું નથી. કમિશનરને જાણ કરી, કોઈ ફોન ઉપાડતું નથી. અને વટવામાં આ પાણી ઓછું થતું નથી. વટવા વિસ્તારમાં ઘણા સમયથી ગમે તેટલું વરસાદ પડે પણ અહીં કોઈ દિવસ પાણી ભરાતું નહોતું. આ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે ચેમ્બરો અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે. આ ચોક